ઉમરગામમાં 32,000 કરતાં વધુ વસ્તી ધરાવતા સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં મુક્તિધામની સ્થિતિ દયનીય બની છે. તાજેતરમાં ઝડપ પવન અને મિની વાવાઝોડામાં વરસેલા વરસાદને કારણે મુક્તિધામના શેડને નુકસાન થયું હતું. વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા ચોમાસામાં ગ્રામ પંચાયત વિસ્તારના અને આજુબાજુ વિસ્તારમાં સોળસુંબા મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે આવતા લોકોએ મુશ્કેલી વેઠવી પડે તેવી શક્યતા નકારી શકાય નહીં. અગાઉ સોળસુંબા મુક્તિધામમાં ગાર્ડન તેમજ અન્ય સુવિધાઓ પ્રસ્થાપિત કરી વલસાડ જિલ્લાને રાજ્યમાં લોકોને પ્રેરણા પૂરી પાડે એવી કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં મૂળભૂત સુવિધા હોય કે પછી મુક્તિધામની હાલતને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મુક્તિધામ ખાતે ઓવરહેડ શેડ, સગડી વગેરેની સુવિધા ચોમાસા પહેલા ઉપલબ્ધ કરાવાય તે માટે સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકર ઇન્ચાર્જ ટીડીઓને રજૂઆત કરાવી છે. ચોમાસા દરમિયાન લોકોએ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે તંત્રના અધિકારીઓને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સોળસુંબા મુક્તિધામ ખાતે ઓવરહેડ શેડ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પરિણામલક્ષી કામગીરી કરે એવી લોકોની માંગ છે. વિજય રાઠોડ, ઉમરગામ, સત્યડે ન્યૂઝ.